વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વડાપ્રધાન કાર્યાલય સેવા તીર્થમાં શિફ્ટ થશે। સેવા તીર્થ બિલ્ડિંગ કોમ્પ્લેક્સના નામનું અનાવરણ કર્યા બાદ સેવા તીર્થ અને કર્તવ્ય ભવન 1 અને 2નું ઉદ્ઘાટન કર્યા પછી એક જાહેર કાર્યક્રમને તેઓ સંબોધન કરશે। કર્તવ્ય ભવન 1 અને 2માં કેન્દ્ર સરકારના મંત્રાલયની નવી ઓફિસ હશે। વર્તમાન પીએમઓ અને મંત્રાલયની ઓફિસ નવી દિલ્હી સ્થિત સેક્રેટરીએટ બિલ્ડિંગના નોર્થ અને સાઉથ બ્લોકમાં છે। આ બંને ઇમારત લગભગ 78 વર્ષથી દેશની સત્તાનું કેન્દ્ર રહી છે। સેવા તીર્થમાં શિફ્ટ થતા પહેલા પીએમ મોદી સાઉથ બ્લોકમાં કેન્દ્રીય કેબિનેટની વિશેષ બેઠક પણ કરી। અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય દેસાઈ। તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। વિજય, હવે કર્તવ્ય ભવન 1 અને 2 જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને પ્રધાનમંત્રી ખુદ પણ સેવા તીર્થમાં શિફ્ટ થશે, શું વધુ જાણકારી? બિલકુલ, આ 78 વર્ષ બાદ જે સત્તાનું કેન્દ્ર છે તેનું જે સાક્ષી રહેલી જે ઐતિહાસિક બિલ્ડિંગો છે, એટલે કે સાઉથ અને નોર્થ બ્લોક, ત્યાંથી હવે હટીને આજે આ જે નવા સેવાતીર્થ તરીકે જે નામકરણ કરવામાં આવ્યું છે જે બિલ્ડિંગનું, એ બિલ્ડિંગની અંદર હવે વડાપ્રધાન મોદીનું જે કાર્યાલય છે ત્યાં રહેશે। આ ઉપરાંત કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું કાર્યાલય અને ઓફિસે આ સંકુલ જે છે તેનું નામ સેવાતીર્થ તરીકે અત્યારે ઉદ્ઘાટન કર્યું છે, જેનું મંત્ર છે નાગરિક દેવો ભવ। ઉલ્લેખનીય છે કે વસાહતી ભૂતકાળના પ્રતીકથી દૂર જવા અને ગુલામીની માનસિકતામાંથી દૂર થવા માટે કેન્દ્ર સરકાર જે પ્રકારે કામગીરી કરી રહી છે તે દિશામાં સાઉથ બ્લોકનું નામકરણ, સેવાતીર્થ, કેન્દ્રીય સચિવાલયનું કર્તવ્ય ભવન, રાજપથનું કર્તવ્ય પથ, આ બધા જે નામકરણ કરવામાં આવી રહ્યા છે તે જ દિશાની અંદર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે આ નવા બિલ્ડિંગનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આજે છેલ્લી કેબિનેટ બેઠક છે તે સાઉથ બ્લોકમાં મળી હતી, જે ઐતિહાસિક કહી શકાય, કારણ કે 78 વર્ષથી આ જ ભવન હતું કે જ્યાં કેબિનેટ અને તમામ જે મહત્વના દેશના નિર્ણયો લેવાતા હતા। એટલે હવે ઉલ્લેખનીય છે કે જે સેવા તીર્થથી દેશની સરકાર ચાલશે અને નવા બિલ્ડિંગથી હવે દેશના તમામ નવા નિર્ણયો થશે। સાથે કર્તવ્ય ભવન 1 અને કર્તવ્ય ભવન 2નું પણ ઉદ્ઘાટન થશે, જેની અંદર તમામ મહત્વના મંત્રાલયો છે તેનું સંચાલન થશે અને સાંજે 6 વાગે વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન બાદ જનસભાને પણ સંબોધવાના છે। સાથે જે નોર્થ અને સાઉથ બ્લોક છે તે દુનિયાનું સૌથી મોટું જે યુગે ભારત નેશનલ મ્યુઝિયમ તરીકે ફેરવાશે, કે જેમાં ભારતની હજારો વર્ષ જૂની જે સભ્યતા છે તેના દર્શન થશે, જેની અંદર 25 થી 30 હજાર જેટલી દુર્લભ કલાકૃતિઓને રાખવામાં આવશે। એટલે કે હવે દેશની અંદર જે ગુલામીની માનસિકતામાં જે પ્રતીકો છે એ પ્રતીકોથી દૂર થઈ અને આત્મનિર્ભર ભારતની દિશાની અંદર આ વધુ એક પગલું ઉમેરાયું છે। જી, આભાર આપનો। તો આત્મનિર્ભર ભારત તરફનું વધુ એક પગલું, જ્યાં સત્તાનું કેન્દ્ર હવે બદલાશે। સત્તાનું કેન્દ્ર જે સાઉથ અને નોર્થ બ્લોકમાં હતું તે એક પ્રદર્શની બનશે, જેમાં ભારતની હજારો વર્ષ જૂની સભ્યતાના દર્શન થશે, જ્યારે કર્તવ્ય ભવન 1, 2 ત્યાંથી ભારતની સત્તા ચાલશે। મંત્રાલયના જે ઓફિસ છે, મંત્રાલયની કાર્યાલય કચેરીઓ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે। આજથી સેવા તીર્થમાં પ્રધાનમંત્રી મોદીની ઓફિસ શિફ્ટ થશે।